ગોચનાથ ગામના જાગૃત નાગરિકની ફરિયાદ રેલવે લાઇન વિસ્તારમાં બિનખેતી મામલે બિલ્ડરો અને રાજકીય આગેવાનો સામે આક્ષેપ છે. સરકારની તિજોરીને મોટું નુકસાન થવાની શક્યતા, તાત્કાલિક તપાસની માંગ, નહીતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામના જાગૃત નાગરિકે હરિભાઈ મહાદેવભાઈ નાડોદરાએ ગંભીર ફરિયાદ કરી હતી. રેલવે લાઇન ક્યાંથી પસાર થવાની છે તે માહિતી મળી જતા જ બિલ્ડરો અને રાજકીય આગેવાનો દ્વારા ખેડૂતો પાસેથી જમીન ખરીદી ખોટી રીતે બિનખેતી કરાવી દીધી હતી. હકીકતમાં જે જમીનો બિનખેતી બતાવ્યા છે તેમાં આજે પણ ખેતી થઈ રહી છે. કોઈ ઉદ્યોગ કે પ્રોજેક્ટ નથી. અરજદારનું કહેવું છે કે આ કાર્યવાહી ગેરકાયદેસર છે, ખેડૂતો સાથે છેતરપિંડી છે, સરકારની તિજોરીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તેમણે માંગ કરી છે કે રેલવેનો મંજૂરી નકશો બહાર પાડ્યા પછી જ ખેતીને બિનખેતી માનવી જોઈએ અને તાત્કાલિક તપાસ થવી જોઈએ, નહીતર તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. જે.કે. સિંગુદત્તી સાથે મનુ ઠક્કર, રાધનપુર. જય ભારત સાથે જણાવવાનું કે હું નાડોદા હરિભાઈ મહાદેવભાઈ રહું ગોચનાથ, તાલુકો સમી, જિલ્લો પાટણ. મારે કહેવાનું એટલું થાય છે કે જાગૃત નાગરિક તરીકે જે હારીજથી રાધનપુર રેલવે નીકળે તેનું ઠરાવ કર્યા પહેલાં જો રેલવે સ્ટેશનથી કોઈ માહિતી મળી હોય અથવા કલેક્ટરમાંથી માહિતી મળેલી હોય તો જ મોટા મોટા બિલ્ડરોએ ખેડૂતોની જમીનના એને પણ કરાવી નાખ્યા છે. એને એવી રીત કરાયા છે કે જે માત્ર ને માત્ર હારીજથી રાધનપુરની રેલવેની જે પટ્ટી નીકળે એટલામાં જ રેલવે થયેલા એને થયેલા છે. આ એને કરવાનું કારણ એટલું છે કે ગુજરાત રાજ્ય સરકારને અંધારામાં રાખી અને કલેક્ટરને કોઈ પણ ઠરાવ કર્યા પછી, કોઈ આ વસ્તુ નીકળ્યા પછી, સર્વે થયા પછી એને થતું નથી. તો માત્ર ને માત્ર ભારતમાલા રોડની અનુસંધાને રાખી લોકોને પૈસા મોટા કમાવાના ખાતર કોઈ ઔદ્યોગિક જમીન કે કોમર્શિયલ જગ્યા આવેલી નથી. અને આ મળતિયા લોકોએ મોટા મોટા બિલ્ડરોએ જેવા કે રાધનપુરના મહેશજી રઘુરામ જેવા આવા મોટા ઘણા બધા બિલ્ડરો છે કે એમને પોતાના એક રૂપિયાને કમાવાના ખાતર સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે એકને માત્ર ને માત્ર હારીજથી રાધનપુર જે રેલવે નીકળે છે ત્યાંની તપાસ કરવામાં આવે અને તપાસ કરશો તો એવા 90% લોકોએ એક જ માત્ર જે સર્વે થયેલું છે એટલામાં જ એને કરાયેલું છે. બાકી આ જમીનમાં કોઈ જાતનું ઔદ્યોગિક ક્ષેત્ર આવેલું નથી. માત્ર ને માત્ર ખેતીલાયક જમીન આવેલી છે અને હાલ પણ તેનું સર્વે કરવામાં આવે તો માત્ર ને માત્ર એને કરેલી જમીનમાં બિલકુલ વાવેતર જમીનો છે. વાવેતર જમીનો હોવા માટે સવી ઘણા રૂપિયા કમાવા માટે સરકારી તિજોરીને મોટું નુકસાન કરવા માટે સરકારમાં મેં સીઓમોમાં પણ લેટર લખેલો છે, ઓનલાઈન અરજી પણ કરેલી છે. સીઓમોમાં અરજી ઓનલાઈન કરવાથી મારો જવાબ હજુ પણ એમને લીધો નથી. અને આજથી હું આ મીડિયાની અંદર એવું લખવામાં મારું વર્તવ્ય જણાવું છું કે જો આ મીડિયામાં આવવાથી એનું કોઈ પણ નિવારણ નહીં આવે તો હું ગાંધી માર્ગે આંદોલન પણ કરીશ અને હજુ આનો માટે હું પીઓમોમાં અરજી કરીશ. કારણ કે આની એક તપાસ થવી જોઈએ ન કે લોકો જ્યારે સરકારી કોઈ યોજના આવે ત્યારે લોકો એને કરાવી નાખે અને સવી ઘણા પૈસા લઈ લે તો માત્ર ને માત્ર ગરીબ માણસો અને ગરીબ ખેડૂતોના હાથ તો આ પૈસા આવતા નથી. માત્ર ને માત્ર મોટા પૈસાવાળા થાય છે અને ગરીબ લોકો ગરીબ થાય છે અને ગરીબોની ખેતીની જમીન લૂંટાઈ જાય છે. સરકાર જો એવું વિચારે તો ખેડૂતોને કેમ નથી દીધી? ખેડૂતોને સવી ઘણા પૈસા આલો, લોકો એને કરાવીને લે એના કરતાં એવો નિર્ણય લે કે ભાઈ ખેતીની જમીનોમાં જાય છે તો જે સવી ઘણા એને કરાવીને મળે છે તો એને વળતર વધારે આવે તો ખેડૂતોના ઘરમાં જાય. આ લોકો માત્ર ને માત્ર મોટા પાડા અને બિલ્ડરો જ કમાય છે. આમાં રાજકીય લોકો અને મોટા બિલ્ડરો સિવાયનો કોઈ આ ધંધો નથી. તો સરકારને મારે જાગૃત કરવા માટે હું એક જ જાગૃત નાગરિક તરીકે આ જે સર્વે કરવામાં આવે એને બિલકુલ સર્વેને નિષ્ફળ કરવામાં આવે, નવેસરનું સર્વે કરવામાં આવે. નવેસરના સર્વે પછી એને કોઈ લીક ના થાય અને ક્યાં નીકળ્યું છે એ કોઈ બિલ્ડરને પણ ના ખબર પડવી પડે. સરકારનું કામ એટલું છે કે જ્યાં સુધી સરકારી કામકાજનો ઠરાવ થઈ ગયા પછી એને કરવામાં આવતું નથી તો એના માટે એક મોટી બાધા અરજી લખવામાં આવે અને કોઈ પણનું ની અરજી આવે તો એને નાબૂદ કરવામાં આવે અને લોકોને સારો ન્યાય મળે. બસ. જય ભારત, જય હિન્દ, જય સરકાર.